નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના સરદાર એસ્ટેટ સુપર બેકરી પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જ્યાં ફોર વ્હીલર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સાયકલ ચાલક 62 વર્ષીય વૃદ્ધ જયસિંહભાઈ પરમારનું અકસ્માતમાં મોત થયું હતું। શાકભાજી વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને ફોર વ્હીલર કાર ચાલકની અટકાયત કરવામાં આવી। નામ પરમાર જયસિંહભાઈ કરશનભાઈ છે। મારા પપ્પા શાકભાજીનો ધંધો કરતા હતા। આજે છે ને એ સાયકલ લઈને ગયા હતા, ખોડાનગર સાઈડથી આવતા સુપર બેકરી આગળ, એટલે ગાડીવાળાએ એક્સિડન્ટ કરીને ત્યાં ઓન ધ સ્પોટમાં પપ્પા ઓફ થઈ ગયા। હા, ગાડીવાળાએ જ ઠોક્યું, તે ગાડીવાળાની જ ભૂલ છે। ગાડીવાળાએ ઠોકી, ગાડીવાળાની જ ભૂલ છે। ત્યાં ટર્નિંગ પર એને ધીરી પાડવાની જગ્યાએ તે ગાડી જે ટર્નિંગ હોય, ટર્નિંગ પોઈન્ટ હોય, તે ગાડી હંમેશા ગાડી ધીરી રાખવાની હોય। રોડ ક્રોસ કર્યો તો એને ફૂલ સ્પીડમાં રાખી હતી। 9 વાગ્યાની આજુબાજુ કે એમને ન્યાય મળવો જોઈએ। અમારા ઘરનો મેન માણસ, અમે 3 બહેનો છે, છોકરો નહીં, કોઈ કમાવાની આશા નહીં। જે તે મારા પપ્પા